દર્શક મિત્રો નમસ્કાર। આજે અમરેલી જિલ્લાનું ગૌરવ કયો કે સૌરાષ્ટ્રનું ગૌરવ કયો એટલે કે જૂના વાઘણિયા હિન્દવાપીર આશ્રમ 14 વર્ષની ઉંમરથી જસા ભગત એક નેમ લીધી કે મારે ક્યાંક સમાજ માટે કરવું છે ને રામાપીર ભગવાનના એ ભગત છે પહેલેથી અને એમની આસ્થા છે ને એ જે મનમાં સંકલ્પ કરે કે મારે 51 સમૂહ લગ્ન કરવા છે કે 101 સમૂહ લગ્ન કરવા છે કે મારે યજ્ઞ કરવો છે કે મારે ગૌશાળા માટે ગાયો માટેનું નિરણ લાવવું છે તો પોતે વાડીએ જઈ અને પોતાના હાથે દાંતરડું લઈ અને નિર્ણય લેવા માટે જાય છે અને ખુલ્લા પગે વર્ષોથી એક મનની અંદર એક ભગવાન પ્રત્યેની આસ્થા છે અને જેને કહેવાય કે અલગ અલગ જે બીજ આવતી હોય છે વધારે જે માહિતી લેવાની છે એ જસા ભગત પાસેથી માહિતી લઈ। પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ, આપનું સ્થળનું એડ્રેસ અને દર મહિનાની જે આપ કહી રહ્યા છો કે ભાઈ બીજને દિવસે રામાપીર ભગવાનના દર્શનાર્થે આવે છે તો અમારા દર્શક મિત્રોને જણાવશો આ સ્થળ વિશે। જૂના વાઘણિયા હિન્દવાપીર આશ્રમ, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી। આજે 18 વર્ષ ત્યાં આશ્રમને ગૌશાળા ચાલે છે। અટાણે 300 થી 350 ગાવું છે અને ગાયોને નિરણ માટે ને જે કાંઈ અમે સમૂહ લગ્ન કરી દર વર્ષે અમે સમૂહ લગ્ન કરી જેટલા થાય એટલા 50, 51, 40 જે ઈચ્છા પડે એ થાય એ પ્રમાણે અમે સમૂહ લગ્ન કરી અને એ જે કાંઈ પૈસો કે આ જે કાંઈ વધારો વધી અમે ગૌશાળા લાભાર્થે કરીએ છીએ અને ગૌશાળામાં વાપરીએ છીએ અને દર વર્ષે દર મહિને અંજવાળી બીજ પાઠ હોય અને દેખ પ્રસાદ હોય, ભાવિક ભક્તો જમે અને પાઠના દર્શન કરે। બરાબર। પછી મને આપે જેમ કીધું કે રોજ આ ટાઈમે બધા દર્શનાર્થે ભક્તજનો આવે છે અને કુકાઓથી નજીકના એરિયામાં આવે ને બગસરાથી નજીકના એરિયામાં આવે એટલે માનો ને કુકાઓથી 8-10 કિલોમીટર ને બગસરાથી 8-10 કિલોમીટર એટલે સેન્ટરમાં હાઈવે ઉપર જ આપણું આશ્રમ છે। હવે ખાસ કરીને નજીકના સમયમાં ભાદરવો મહિનો આવે છે અને આપણે દર વર્ષે એમ કે ભાદરવા મહિનામાં રામાપીર ભગવાનનો જન્મ હોય દિવસ હોય છે તો અહીંયા ભવ્યથી ભવ્ય અમરેલી જિલ્લામાં જો સારામાં સારી ઉજવણી થતી હોય બરાબર તો આ સ્થળમાં છે। તો જે આવતા દિવસોમાં ભાદરવી જે પૂનમ કહી રહ્યા છો તો એ જે કેવો કાર્યક્રમ છે કયા પ્રકારનો હશે અને એમાં કાર્યક્રમમાં માનોને રામાપીર ભગવાનનું આખ્યાન કરવાનું છે કે પછી બારગામથી રામાપીર ભગવાનના આખ્યાનના બધા સેવકો આવવાના છે, શું એમનો કાર્યક્રમ શું છે? એ 9 દિવસ અમે ઉજવી, 9 દિવસ અખંડ પાઠ હોય અને ભાદરવી નોમ દસમને 11 નોમનો નેજો ચડે 9 વાગ્યે અને દસમ 11નો મેળો હોય અને રામદેવપીરનો જન્મદિવસ અમે ઉજવીએ છીએ। જો વરસાદ જેવું ન હોય તો અમે રામા મંડળ રાખવી અથવા અમે ધૂન મંડળ રાખવી, આ રીતનું અમારું આયોજન હોય અને પબ્લિકે બહુ જ હોય। બરાબર। હા, પછી માનો ને એ 2 દિવસનો હોય કે રાત્રિ દરમિયાન શું કાર્યક્રમ હોય છે વગેરે વગેરે માનો ને ઘણી વાર સુરતથી રામાપીર આખ્યાનના બધા કલાકારો આવતા હોય છે તો માનો ને પબ્લિકને એક આખ્યાન જોવાનો એક વધારે હરખ હોય છે તો માનો ને એ આખ્યાન આખી રાત હાલે તોય ગામડાવાળા ઊભા ન થાય ને આખ્યાન એવું હોય છે તો એ આખ્યાનની વિશેની થોડીક માહિતી આપશો। મારે સુરત રામા મંડળ છે, એ ભક્તિધામ રામા મંડળ અને વાઘણિયા પણ રામા મંડળ છે, એ હિન્દવાપીર રામા મંડળ અને બે આના લાભાર્થે છે, ગૌશાળાના લાભાર્થે અને સમૂહ લગ્નમાં પણ 24 કલાકનું રામા મંડળ હોય કે 12 કલાકનું। આ મેળામાં જો વરસાદ જેવું નહીં હોય તો 12 કલાકનું રાતનું રામા મંડળ રાખવાનું છે એવો વિચાર છે। બિલકુલ। હા, હવે આપણે મને જે આખ્યાન વિશે ને ભાદરવી પૂનમની જે રામાપીર ભગવાનનો જે જન્મ દિવસ છે એ ઉજવણીની વાત કરી। હવે ખાસ કરીને જે આ લૂલી લંગડી ગાયો છે કે પછી માનો ને ગાયોને જે નિરણ આપવા માટે તમે જો જાતા હો તો ગાયો સામેથી દોડીને આવે કે બાપુ આવ્યા પછી કોઈ ઘોડી છે ઘોડો છે એ લૂલા લંગડા એટલે એક જે તમને પશુ પ્રત્યેનો પ્રેમ છે ને ગા તો આપણી માતા કહેવાય તો જે માનો ને કેટલી ગાયો આપણા માનો ગૌશાળામાં છે અને એની કી નિરણની રોજની કેટલી વ્યવસ્થા કરવામાં આવે છે, કેટલો રોજનો ખર્ચ થાય છે તો માનો ને આપણે ફૂલની પાખડી કોઈ આપી શકતા હોય તો માનો ને એને કાંઈ કડપ દેવી હોય કે પછી કાંઈ પાલો દેવો હોય કે પછી રોકડા દેવા હોય કે પછી માનો ને અહીંયા આવીને એને જોઈને પછી દાનપૂન કરવું હોય તો એ ગૌશાળા અને કેટલી ગાયો છે ને શું છે અમારા દર્શક મિત્રોને જણાવશો। 300 થી 350 ગાવું છે, લૂલી લંગડી અપંગ બીમાર ગવઢી હોય એમાં વાસડા છે અને ગામનો સપોર્ટ અને ગામનો સહયોગ અને સેવકગણનો સપોર્ટ છે અને આજુબાજુના ગામના ખેડૂનો પણ સપોર્ટ છે। જ્યાં નીણ હોય ત્યાં આપણને ખેડૂત લોકો ફોન કરે કે બાપુ અહીંથી નીણ ભરી જાઓ એટલે મારો માણસો આયસર બધું લઈને જાય અને નીણ ભરીને આવે
એમ કરીને આ 300 ગાઉનું અમે ભરણ પોષણ પૂરું કર્યું. અમારા ટ્રસ્ટીઓ દિનેશભાઈ ભૂતિયા આ બધા થઈને સહકાર ગામનો બધાને બહુ સારો છે. બિલકુલ. હું જોઉં છું ત્યાં સુધી ઘણા વર્ષોથી આપ ચપ્પલ પણ પહેરતા નથી ને એક સાદું એવું જીવન જીવો છો અને ખેડૂત તરીકેનું કામગીરી કરી રહ્યા છે કે ભાઈ આપણે ઘાસ વાઢવા કે પછી રચકો વાઢવા કે નીરણ વાઢવા જાઓ તો એ જે સવારથી ઉઠીને જે આપણો સંકલ્પ હોય છે કે ભાઈ પહેલાં મારે ગૌશાળા આટો મારવો પડે, ગાયોને બરોબર નીરણ મળ્યું કે નહીં, કે ગાયોની બધાય મનોને લુલિંગ લંગડી છે કે એને શું પ્રોબ્લેમ છે તો એને મનોને ડૉક્ટર બોલાવવા કે મનોને ગાયોની વિશે જે આપ જે ચિંતા કરી રહ્યા છો, સવારમાં ઉઠીને સીધું તમે ગૌશાળાએ તમે પહેલાં જાઓ છો તો ગૌશાળાની જે આપ ચિંતા કરી રહ્યા છો લુલી લંગડી ગાયો માટેને મનોને એની ડૉક્ટરોની વ્યવસ્થા કે પછી એનું મનોને પંખો બરોબર હાલે છે કે નહીં, એને હવા બરોબર મળે છે કે નહીં, જીરોથી લઈને તમે એનું પૂરેપૂરું એક માણસની જેમ ધ્યાન રાખો છો કે ભાઈ ગાય આપણી માતા કહેવાય ને એને કાંઈ તકલીફ ન થવી જોઈએ. તો એ જે આપ ચિંતા વ્યક્ત કરો છો એ શું છે? એમ ગાય આદિ અનાદિની માં કહેવામાં આવે, આખા જગતની માં છે. આપણીથી થાય એટલી શક્તિથી આપણી શક્તિ પ્રમાણે આપણે એની સેવા કરવી જરૂરી છે. આપણને મનુષ્ય અવતાર મળ્યો છે તો કંઈક કરી બતાવવું પડે કે પશુ પક્ષી આ અબોલ પક્ષુ છે, આ વગર જોડીનો આત્મા છે, એને કોઈ આજ ખાવા મળ્યું તો કાલની એને ચિંતા ન હોય. બરાબર. આવવાની સેવા અમારે કરવા જરૂરી છે. બિલકુલ. અને આપો મનોને દર વર્ષે એક આપો આત્માની અંદર મનની અંદર નક્કી કરો છો કે ગરીબ મા બાપની દીકરીઓના લગ્ન કરવાના, મા બાપ વગરની દીકરીઓ એને વિનામૂલ્યે આપણે લગ્ન કરી આપો છો. તો જે મનોને 2025 એટલે કે જાન્યુઆરી મહિનામાં જેને કહેવાય કે 6/1 આપણો નિર્ધાર છે, 6/1 આપણે સમૂહ લગ્નની તારીખ નક્કી કરી છે. તો સમૂહ લગ્નમાં જોડાવા માટે શું શું કાર્યવાહી કરવી પડે અને સમૂહ લગ્ન કેટલા સમૂહ લગ્ન છે ને સમૂહ લગ્નમાં મહાનુભાવો કોણ કોણ આવશે અને જે આપ આયોજન કરી રહ્યા છે આપની કમિટી કે આપનું જે ટ્રસ્ટી મંડળ છે એને વાઘણીયા ગામના અને કુકાઓ તાલુકાના અને અમરેલી જિલ્લાના લોકો આમાં હળી મળીને આપને જે સપોર્ટ કરી રહ્યા છે તો સમૂહ લગ્ન કેવો હશે ને એની કાર્યવાહી સમૂહ લગ્નમાં જોડાવા માટેની શું શું છે? સમૂહ લગ્નમાં જોડાવા માટે દીકરી દીકરાના પ્રૂફ, માતા પિતાના પ્રૂફ બધા જોઈએ અને મા બાપની દીકરી હોય એને વિના મૂલ્ય કોઈ પણ જાતની ફી નથી. આ રીતના અમારું આયોજન છે. બાકી તો અમારા દિનેશભાઈ બે શબ્દ બોલશે. બરાબર. મનોને બીજું કંઈ આપ વિશેષ કંઈ કહેવા માગતા હોય કે મનોને આવતા દિવસોમાં સંસ્થામાં કંઈ નવીનીકરણ લાવવાનું હોય કે પછી આપણે જે યજ્ઞ મહા મહિનાથી જે ચાલુ કર્યો છે બરાબર છે તો એ યજ્ઞ અને વગેરે વગેરે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. એ મહાબીજથી અમે યજ્ઞ ચાલુ કર્યો. ભાદરવી દસમ 11 સુધી અમારો ટ્રસ્ટીઓ કીધું કે આપણા આટલા સુધી આપણે યજ્ઞ રાખવો છે. સવારે 8થી બપોરના 1 વાગ્યા સુધી યજ્ઞ ચાલુ રહેશે ને આ રીતનું અમે આયોજન કરીએ છીએ. બિલકુલ. દર્શક મિત્રો, માનનીય શ્રી જસા ભગત એમની પોતે મસ્તીમાં જ હોય છે. સવારે ઉઠીને એની હાલ્યા જતા હોય તો પાછળ એ કૂતરા જે 2-3 છે એ એમ કે એની મસ્તીમાં બાપુની હારે જાય એટલે એને મજા આવે અને એ પૂંછડી પટપટાતા હતા હાલ્યા જતા હોય. એક દી તમે આવો દર્શન કરવા, ખૂબ મજાનો સ્થળ છે અને એકદમ નિખાલસપણે પહેલાં ઉઠીને સીધા ગૌશાળાએ જાય કે ભાઈ ગાયોને બરોબર નિરણ મળ્યું કે નહીં, એનો બરોબર પંખો ચાલુ છે કે નહીં, એને પાલો મળ્યો, એને રચકો મળ્યો, પછી નાના નાના વાછરડા હોય એને શું પ્રોબ્લેમ છે, પછી 1-2 ઘોડા છે તો એ માનોને દવા દારૂ કે એની શું તકલીફ છે તો એ વિશેનું સતત ચિંતા કરતા હોય છે કે ભાઈ માનો ચોમાસું આવ્યું છે એટલે એનો મોટું ગોડાઉન હોય છે અને પાલાની શું વ્યવસ્થા છે, કાંઈ પણ કાંઈ ઘટતું નથી અને કોઈનો ફોન આવે કે બાપુ આજે માનોને મારા દીકરાનો જન્મદિવસ છે કે ભાઈ આની પુણ્યતિથિ છે તો મારે ઘાસ આટલું દેવું છે કે મારો પાલો આટલો દેવો છે, એ સતત ને સતત ચિંતા કરતા હોય છે. તો આ પવિત્ર સ્થળ ઉપર આપ પરિવાર સાથે આવો અને એક આનંદ માણો અને ભગવાન રામાપીર ભગવાનના તમને સાક્ષાત દર્શન જોવા મળશે. અને એ દર વર્ષે એક એવો કાર્યક્રમ કરે છે કે એમાં 1 રૂપિયો કમાવાનો નથી. વધારાના જે કોઈ દાતાશ્રીઓ આવે અને દીકરીને કરિયાવર કરે તો એના મનને આનંદ થાય એવા દર વર્ષે 20-25 લગ્ન સમૂહ લગ્ન દર વર્ષે કરે છે. અને સાથે સાથે સમૂહ લગ્નની સાથે જે રામાપીરનું આખ્યાન હોય એ પણ એક ખૂબ જોવા જેવું હોય છે અને આખા અમરેલી જિલ્લાના લોકો અહીં આવે છે અને આનંદ માણે છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, હિન્દવાપીર આશ્રમ, જૂના વાઘણીયા, જિલ્લો અમરેલી.